ધોરણ 6 ની અંદર પહેલું ચેપ્ટર ગણિતમાં પેટર્ન, એનો આપણે પહેલો ભાગ પૂરો કર્યો હતો. આજે બીજા ભાગમાં આપણે ચર્ચા કરવાની છે નિયમિત બહુકોણ. પહેલો પ્રશ્ન આપણને એ થાય કે બહુકોણ એટલે શું? બહુકોણ એટલે કે રેખાખંડોથી બનતી આકૃતિ. પણ બહુકોણમાં નિયમિત બહુકોણ ક્યારે થાય ને અનિયમિત બહુકોણ ક્યારે થાય? આપણને તો અહીંયા નિયમિત બહુકોણની જ વાત કરી છે, પણ જોડે આપણે અનિયમિત બહુકોણની પણ વાત કરીશું. પહેલા આપણે શું વિચારવાનું છે? બહુકોણ એટલે શું? બહુકોણ છે શું? તો કે નિયમિત બહુકોણ અને બહુકોણ. તો પહેલા આપણે વ્યાખ્યા લઈશું બહુકોણની. ચાલો, ભલે અહીંયા નથી આપી પણ આપણે શીખીશું. બહુકોણ એટલે શું? રેખાખંડોની મદદથી બનતી બંધ આકૃતિ ને બહુકોણ કહેવાય છે. આકૃતિ પાછી કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ, ખુલ્લી નહીં. ખુલ્લી આકૃતિ હોય તો પાછો બહુકોણ બને નહીં. તમે જુઓ, આ ત્રિકોણ છે, રેખાખંડથી બને છે કે નહીં? હા. કેટલા રેખાખંડથી બને છે? 3. બંધ છે કે ખુલ્લો? બંધ છે. જો એકે બાજુથી ખુલ્લો નથી તો આ બહુકોણ છે. જો આ ચોરસ, આ ચોરસ બંધ છે કે ખુલ્લો? બંધ છે. કેટલા રેખાખંડથી બને છે? 4. તો આ પણ બહુકોણ કહેવાય. પછી તમને કહું તો આ લંબચોરસ, એ પણ 4 રેખાખંડોથી બને, તો એને શું કહેવાય? બહુકોણ કહેવાય. પછી આપણે વાત કરીએ આ પંચકોણની, જેને 5 રેખાખંડો છે. 5 રેખાખંડોથી છે, એક જગ્યાએથી ખુલ્લો નથી, બંધ છે, તો એને બહુકોણ કહેવાય. બહુકોણ એટલે શું? તો કે રેખાખંડોની મદદથી બનતી બંધ આકૃતિને બહુકોણ કહેવાય. પણ એમાં આપણે હવે વાત કરવાની છે નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે શું? આપણે વાત કરીશું નિયમિત બહુકોણ એટલે શું. તો જે બહુકોણની બધી જ બાજુઓ અને ખૂણાઓ સમાન હોય, જે બહુકોણની બધી જ બાજુઓ અને ખૂણાઓ સમાન હોય, તો તેને નિયમિત બહુકોણ કહેવાય. બાજુઓ પણ સરખી હોય અને ખૂણાઓ પણ સરખા હોય. હવે તમે જે આ નિયમિત બહુકોણની વ્યાખ્યા લખી, એના પરથી તમને અનિયમિત બહુકોણનો પણ ખ્યાલ તો આવી જ જાય કે અનિયમિત બહુકોણ એટલે શું. જે બહુકોણની બધી જ બાજુઓ અને ખૂણાઓ સમાન ન હોય, તો તેને નિયમિત બહુકોણ કહેવાય.
અનિયમિત બહુકોણ કહેવાય. જો ખૂણાઓ અને બાજુઓ સમાન હોય તો એ નિયમિત બની જાય અને અસમાન હોય તો એ અનિયમિત બહુકોણ બની જાય. આપણે હવે એના માટે એક એક્ઝામ્પલ લઈશું. નિયમિત બહુકોણ એટલે શું અને અનિયમિત ના આપણે ફેર જોઈએ. એક ત્રિકોણ છે એ છે સમબાજુ ત્રિકોણ, સમબાજુ. અને એક ત્રિકોણ એવો છે કે જે વિષમ બાજુ છે. જે સમબાજુ ત્રિકોણ છે ને એની ત્રણેય બાજુઓ સરખી હશે અને એના ત્રણેય ખૂણા પણ સરખા હશે તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. જે વિષમ બાજુ ત્રિકોણ છે ને એની ત્રણેય બાજુઓ અલગ અલગ હશે અને એના ત્રણેય ખૂણાઓ પણ અલગ અલગ હશે માટે તેને વિષમ બાજુ કહેવાય. ત્રણ બાજુ ને ત્રણ ખૂણા સરખા તો એ બહુકોણ થઈ જાય નિયમિત બહુકોણ, અને ત્રણ બાજુઓ અલગ અલગ હોય તો એના ત્રણ ખૂણા પણ અલગ અલગ હોય માટે તે થઈ જાય અનિયમિત બહુકોણ. આ એનું એક એક્ઝામ્પલ છે. હવે આપણે વાત કરીશું ચોરસની. ચોરસની ચારેય બાજુઓ સરખી હોય. હવે ચારે બાજુ સરખી છે એટલે એના ચારેય ખૂણા પણ સરખા છે. જ્યારે ચારે બાજુ ને ચારે ખૂણા સરખા હોય તો આપણે એને નિયમિત બહુકોણમાં લઈશું. પણ હવે હું અહીંયા એક ચતુષ્કોણ લઉં છું. એની ચારે બાજુ સરખી નથી જુઓ અને એના ચારેય ખૂણા પણ સરખા નથી, તેથી તે થઈ જાય અનિયમિત બહુકોણ. તો ફરી એક વાર હું કહું, સમબાજુ ચતુષ્કોણ નિયમિત છે, વિષમ બાજુ ચતુષ્કોણ અનિયમિત છે, ચોરસ છે એ નિયમિત છે, ચતુષ્કોણ છે એ અનિયમિત છે. આકાર શ્રેણીના ઉદાહરણો આપણે જોઈએ. આકાર શ્રેણીના ઉદાહરણોમાં પહેલું આવે છે નિયમિત બહુકોણ, બીજું આવે છે સંપૂર્ણ આલેખ, ત્રીજું આવે છે એકબીજા પર ગોઠવેલા ચોરસ, ચોથું આવે છે એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ અને પાંચમું આવે છે કોચ હિમકણ. તો આકાર શ્રેણીના 5 ઉદાહરણો છે નિયમિત બહુકોણ, સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવેલા ચોરસ, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ અને કોચ હિમકણ. આકાર શ્રેણીના ઉદાહરણમાં પહેલું જે છે નિયમિત બહુકોણ એ આપણે જોઈશું. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. આ જે આપેલા છે એ બધા નિયમિત બહુકોણો છે. ચતુષ્કોણમાં ચોરસ આવી જાય, બરાબર છે. બાકી ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે, એ બધા નિયમિત બહુકોણ હોતા નથી. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ, પછી આવે છે સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને 10 કોણ. તમે આની અંદર જોઈ શકતા હશો દરેકમાં એક એક બાજુઓ એડ થાય છે. તમે જોઈ શકો છો ત્રિકોણમાં 3 બાજુઓ છે, એમાં એક એડ કરો તો ચતુષ્કોણમાં 4 બાજુ થાય, એમાં એક એડ કરશો તો પંચકોણમાં 5 બાજુ થશે, એમાં એક એડ કરશો તો અહીંયા 6 બાજુ થશે. નિયમિત બહુકોણમાં તમે જે પણ અહીંયા બહુકોણો જુઓ છો
એમાં એક એક બાજુ આપણે શું કરી રહ્યા છે? એડ કરી રહ્યા છીએ. તો આ જે આપણે જોયું આકાર શ્રેણીના ઉદાહરણો, એમાં પહેલું જે છે નિયમિત બહુકોણ, એની આપણે અહીંયા ચર્ચા કરી. નિયમિત બહુકોણમાં એક એક બાજુઓ વધારવાથી આપણને નવા નવા કોણ મળી રહેશે. આકાર શ્રેણીના ઉદાહરણમાં આપણે બીજો નંબર લઈશું, સંપૂર્ણ આલેખ. પહેલા નંબરમાં હતું નિયમિત બહુકોણ, બીજા નંબરમાં હવે આવે છે સંપૂર્ણ આલેખ. અહીંયા K2 એટલા માટે કીધું છે કે આ બે શિરોબિંદુઓ છે એટલે અહીંયા K2 લખેલા છે અને એક રેખાખંડ થાય છે. અહીંયા K3 એટલા માટે લખેલા છે કારણ કે અહીંયા 3 શિરોબિંદુઓ છે એટલા માટે, અને 3 રેખાખંડો થાય છે. હવે અહીંયા K4 એટલા માટે લખ્યા છે કારણ કે અહીંયા 4 શિરોબિંદુઓ છે અને અહીંયા 1 2 3 4 5 6 રેખાખંડ થાય છે. અહીંયા K5 એટલા માટે લખ્યા છે કારણ કે અહીંયા 5 શિરોબિંદુ છે, 1 2 3 4 5, અને રેખાખંડોની સંખ્યા માટે એક સૂત્ર આપણે વાપરીશું એટલે તમે સરળતાથી એને ગણી શકો. અહીંયા K6 એટલા માટે છે કારણ કે અહીંયા 6 શિરોબિંદુઓ છે, જો 1 2 3 4 5 6. હવે આ સંપૂર્ણ આલેખમાં આપણને કોઈ રેખાખંડની સંખ્યા શોધવાનું કે તો એનું એક સૂત્ર છે, રેખાખંડની સંખ્યા બરાબર, એનું સૂત્ર છે n(n-1/2). તમને જેની પણ સંખ્યા શોધવાની કે એમાં રેખાખંડો કેટલા છે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સંપૂર્ણ આલેખની અંદર રેખાખંડની સંખ્યા બરાબર n(n-1/2). હવે એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈશું. અહીંયા લખ્યું છે K2 એટલે અહીંયા n ની સંખ્યા કેટલી છે? 2. આપણે એક સૂત્ર મૂકીએ, Kn. Kn એટલે શું? Kn એટલે રેખાખંડોની સંખ્યા. રેખાખંડોની સંખ્યાનું સૂત્ર શું છે? n(n-1/2). સમજો હવે આપણે K2 શોધવો છે, તો જો જ્યાં n હતો ત્યાં કેટલા આવ્યા? 2. તો અહીંયા પણ આપણને જ્યાં n દેખાય ત્યાં આપણે કેટલા મૂકવાના? 2. n ની જગ્યાએ 2, n ની જગ્યાએ 2, અને અહીંયા પણ 2. અહીંયા 2 છે, 2 માંથી 1 જાય તો 1, અને અહીંયા 2. 2 2 જશે તો બાકી શું રહેશે? 1. ફરી એકવાર આપણે સૂત્ર લખીશું અહીંયા Kn કરીને, n(n-1/2). હવે K2 લીધા હતા. હવે જો તમે K3 લો તો અહીંયા n ની જગ્યાએ આપણે 3 લખ્યા છે. અહીંયા પણ આપણે n ની જગ્યાએ શું લખવાના? 3. n ની જગ્યાએ 3, અહીંયા પણ n ની જગ્યાએ 3 -1 નીચે 2. તમે જોઈ શકો છો n છે એની જગ્યા પર આપણે શું મૂકી દીધા છે? 3. હવે આપણે દાખલો ગણીશું. 3 માંથી 1 જાય તો 2, નીચે પણ કેટલા છે? 2. આ બંને ગુણાકારના સંબંધમાં છે એટલે 2 2 ઉડશે તો જવાબ કેટલો આવ્યો? 3. આમ તમે કોઈ પણ સંખ્યા આરામથી શોધી શકો. હવે હું તમને એના એક્ઝામ્પલ બતાવું. જેમ કે આ K2 છે, એમાં કેટલો રેખાખંડ છે? 1. તો તમે જુઓ K2 નો જવાબ કેટલો આવ્યો? તો 1. જેમ કે આ K3 છે, એમાં કેટલા રેખાખંડ છે? 3.
તો અહીંયા તમે જુઓ K3 છે તો એનો જવાબ કેટલો આવ્યો? 3. મિત્રો આ દાખલો એટલા માટે છે કારણ કે તમને કદાચ સમજો કે આગળ જતા એમ કે K12 શોધો તો પણ તમે આરામથી શોધી શકો. એના માટે આપણે સૂત્ર મૂકવું પડે Kn બરાબર n કૌંસમાં n - 1/2. હવે એને આપણને કીધું છે K12 શોધવાનું. n ની જગ્યાએ 12 છે, 12 છે, તો આપણે અહીંયા પણ n ની જગ્યાએ 12 મૂકીશું. કૌંસમાં અહીંયા પણ n ની જગ્યાએ 12 મૂકીશું. -1 કૌંસ પૂરો અને નીચે 2. બરાબરની નીચે જ બરાબર કરવાના. 12 તો છે જ, 12 માંથી 1 જશે તો 11. નીચે કેટલા છે? 2. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે આ ઉડશે. 2 × 12 અને 11 છંગ કેટલા થશે? 11 છંગ 66 થશે. જોયું મિત્રો? હવે તમે K12 ની આકૃતિમાં રેખાખંડ ગણવા જાઓ તો તમને કેટલી બધી ભૂલો પડે, કારણ કે ટોટલ રેખાખંડ કેટલા થશે? 66 રેખાખંડો થશે. તો આ રીતે આપણે આકાર શ્રેણીના જે ઉદાહરણો છે, નિયમિત બહુકોણ, સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવેલા ચોરસ, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ, કોચ હિમકણ, એમાં આપણે 2 પોઈન્ટ જોયા, નિયમિત બહુકોણ અને સંપૂર્ણ આલેખ, એકબીજા પર ગોઠવેલા ચોરસ, એકબીજા પર ગોઠવેલા ત્રિકોણ અને કોચ હિમકણ વિશે માહિતી આપણે ભાગ 3 માં લઈશું. ત્યાં સુધી વિદાય લઈશું. બાય.